વડોદરામાં કૂતરા માટેના ઝઘડામાં વાસના રોડ બ્રજ વિહાર સોસાયટીના વડીલને ફોર વ્હીલર કારમાં ગોંધી રાખી માર મારવામાં આવ્યો। વડોદરામાં કૂતરા માટેના ઝઘડામાં વાસના રોડ બ્રજ વિહાર સોસાયટીના વડીલને ફોર વ્હીલર કારમાં ગોંધી રાખી માર મારવામાં આવ્યો હતો અને આ બુઝુર્ગને અજ્ઞાત સ્થળે ફેંકીને કાર ચાલક નાસી છૂટ્યા હતા। હાલમાં આ વડીલ ગંભીર રીતે ઘવાયેલા છે અને હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે। સોસાયટીના રહીશોની માંગ છે કે આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને ભવિષ્યમાં આવી કોઈ હરકત ન કરે તેના માટે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે। ગઈકાલ રાતે 24 કલાક પૂરા થયા છે। ગઈકાલ રાતે અમારા સોસાયટીના પ્રમુખને ડોગ લવરો દ્વારા ખૂબ જ ઢોર માર મારવામાં આવ્યો છે અને એ ઢોર માર મારવાને પ્રત્યે આજે અમે સોસાયટીવાળા એક નિયમ કર્યો છે કે બહારથી જે કૂતરાઓને ખાવાનું ખવડાવવા આવે છે, જે પણ એનજીઓ છે, એ ખાવાનું ખાલી ખીચડી અને પૌવા આપીને જતા રહે છે। ખાલી કૂતરાઓની સેવા કરવી એ ખીચડીને પૌવા આપવું એવું નથી, એની ટોટલ કાળજી લેવા માટે એ લોકો બંધાયેલા હોતા નથી ખરેખર કે એમનું ટ્રીમિંગ કરાવવું, મેડિકલ કરાવવું, એ રીતની પણ એમની કૂતરાઓની વ્યવસ્થા કરવી જોઈએ। અને આ રખડતા કૂતરાઓ અમને નાના બાળકોને, લોકોની ગાડીઓને છેલ્લા 4 વર્ષથી નુકસાન કરી રહ્યા છે અને અમારી સોસાયટી કૂતરાઓના હિત માટે બી કાર્ય કરી રહી છે અને એવું બી નથી કે એમને વિરોધ કરી રહ્યા છે, પણ જે આજે કૃત્ય થયું છે પ્રકાશભાઈ જોડે અને આ જે ખવડાવવા આવે છે એમની જોડે વાતચીત કરવા પરથી જાણવા મળે છે કે આ લોકો પણ એમને મળેલા છે અને એમને બધું ખબર છે કે આ જે કાલે કૃત્ય થયેલું છે એના વિશે આ લોકો જાણે છે। તો અમારે પ્રશાસનને અને સરકારને એક જ માંગ છે કે જો આ રીતે ડોગ લવરોનો કાયદો હોય અને અમારે જો વિરોધ કરવાથી અમને આવી રીતે માર પડી શકતો હોય તો સાહેબ અમારી સેફટીનું શું? કોને માર પડ્યો? અમારા સોસાયટીના પ્રકાશભાઈ પ્રમુખ છે, પ્રકાશભાઈ પટેલ, એમને કાલે ગાડીમાંથી એમને કોઈ પણ વાતમાં ગોલ ફેરવીને એમને લઈ જવામાં આવ્યા છે અને ઢોર માર મારવામાં આવ્યો છે। 4 જણ મારવામાં આવે છે એવું તપાસ દરતે જાણવા મળે છે। સરકારના સહાયથી અને પોલીસના સહાયથી એક જણની પકડી પણ લેવામાં આવે છે। પણ હવે અમારી માંગ એ છે કે તમે આજુબાજુ જે પણ કૂતરાઓને ખાવાનું ખવડાવે છે તે મહેરબાની કરીને હવે અહીંયા ખાવાનું ખવડાવવા ના આવશો, અમે અમારા કૂતરાની કેર અમે જાતે જ કરી લઈશું। અમે વ્રજ વિહાર સોસાયટીના રહીશો છે અને ગઈકાલે 7:30થી રાતના 12 વાગ્યા સુધીના અરસામાં અમારા જે સભ્ય છે એટલે કે વિસ્તારના જે વડીલ છે તે વડીલ જે છે એ સામાજિક કાર્યકર્તા છે અને એમને અજ્ઞાત કોઈ ગાડીમાં નંબર વગરની ગાડીમાં બેસાડીને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા અને ગાડીનો વોલ્યુમ મોટો કરીને તેમને ખૂબ જ મારવામાં આવ્યો છે। અત્યારે તે અને એમને ફેંકી દેવામાં આવ્યા અજ્ઞાત સ્થળે અને અત્યારે એ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે। તો એની જવાબદારી કોણ લેશે? તો આના માટે અમે અત્યારે તાંદલજા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા આવ્યા છે કે જે તે વ્યક્તિએ આ કાર્ય કર્યું છે એની શોધખોળ કરે અને સત્વરે એની કાર્યવાહી કરે અને એ વ્યક્તિને ન્યાય આપે, કારણ કે એ વ્યક્તિ ખૂબ જ નિર્દોષ છે અને સામાજિક કાર્ય કરે છે અને બધાને મદદરૂપ બને છે અને વડીલ છે, એટલે અમે આજે અહીંયા ભેગા થયા છે। આ બધો મામલો શાનો છે? હવે કૂતરાની બાબતે થયો છે પણ પિક્ચર ક્લિયરમાં આવતું નથી। એનજીઓવાળા સાથે આ ઘર્ષણ થયેલું છે, એનજીઓ અને એક બીજા કોઈ રહીશ છે એની સાથેનું ઘર્ષણ છે અને એનજીઓના નામ જોઈએ અને જે એનજીઓના માણસ આવે છે અમારી સોસાયટીમાં ઘણા વર્ષોથી આવે છે એમને ગુજરાતી પણ બોલતા નથી આવડતું અને ઘણા બધા નાના છોકરાઓને પણ કરડી ગયા છે, મહિલાઓને પણ કરડી ગયા છે, એટલે આ બધી પરિસ્થિતિ છે। તો એમાં સેફટી જ નથી રહી। રાત્રે તો નહીં તો 25 થી 30 કૂતરા હોય છે, તો રાત્રે કોઈ અજાણી વ્યક્તિ જતી હોય કાં સોસાયટીનું કોઈ જતું હોય તો એ મરી જશે તેની જવાબદારી કોણ લેશે? સરકાર લેશે કે કોઈ ખાનગી એનજીઓ લેશે? અને અત્યારે આમ તમે જીવદયાની પાછળ ઘણું બધું કરી રહ્યા છો, તો જે નોનવેજ ખાય છે એમાં જીવદયા નથી આવતી ભાઈ? અને મંદિર પાસે મૂકી જાય છે કૂતરાઓને નોનવેજ ખાવા આ માટે તો ન્યાય જોઈએ કે નહીં? તમે જીવદયાનો પ્રેમ રાખો તો જે નોનવેજ ખાતા હોય એને પણ એનજીઓમાં લઈ જાઓ। અમારી માંગણી એવી છે કે એ ભાઈને ન્યાય મળે અને જેણે પણ આ કૃત્ય કર્યું છે એને સખતમાં સખત સજા થાય એવી અમારી રજૂઆત છે।